ઘણા વર્ષ પહેલાની વાત છે. એક ગામમાં બે બહેનો રહેતી હતી. બંનેના લગ્ન પણ એક જ ગામમાં થયા હતા. મોટીએ લડાઈ ઝઘડા અને કજિયા કરીને ધનવાન મૂર્તિઓ પસંદ કરી લીધો હતો. નાનીને ભાગે એક મજૂર આવ્યો હતો. એ બિચારા બે જણા ખાણો ખેતરોમાં સખત મહેનત કરતા, ખૂબ સાદી રીતે જીવતા, છતાં માન ગુજરાન ચલાવતા. આમ છતાં બે બહેનોના સ્વભાવમાં આસમાન જમીનનો ફેર હતો. મોટી કંજૂસ, જૂઠી, ચોર અને અદેખી હતી. કોઈને ઘેર ગઈ હોય અને મોંઘી ચીજ જુએ તો તફડાવી લેતી. અભિમાની પણ ખૂબ હતી. નાની બેન આથી ઉલટો સ્વભાવ ધરાવતી હતી. એ આડોશ પાડોશના લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બનતી, માંદાની સેવા કરતી, ઘરડા બુઢાની સેવા કરતી. કોઈને ઘેર રોટલાના સાંસા હોય તો પોતે એમને ઘેર ખાવાનું આપી આવતી. નાની બેનના આવા ઉદાર સ્વભાવના કારણે એને ઘેર કશી બચત રહેતી નહીં. એટલે વાર તહેવાર એ બરાબર ઉજવી શકતી નહીં. છોકરાઓને મીઠાઈ મેવા એ જમાડી શકતી નહીં. એમ કરતા કરતા એક વખત દિવાળી આવી. દિવાળી તો મોટો તહેવાર. ઘર સાફ થાય, દિવાલો રંગાય, ઘેર ઘેર દીવા થાય, બાળકો ફટાકડા ફોડે, નવા કપડાં પહેરે, દરરોજ નવી મીઠાઈઓ જમે. દિવાળી આવી અને બધે આનંદ ઉલ્લાસ લાવી. ફક્ત નાની બેનને ઘેર ચિંતા લાવી. આ વર્ષે એની પાસે કશી બચત નહોતી. છોકરાઓના કપડા ફાટી ગયા હતા. ઘર મેલું થઈ ગયું હતું. ધોળાવવાની જરૂર હતી, પણ સેનાઈ માટે એની પાસે પૈસા નહોતા. આખરે એણે મોટી બેનની મદદ માંગવાનું નક્કી કર્યું. એને આશા હતી કે મોટી બેન થોડાક પૈસા ઉછીના આપશે, પછી થોડી થોડી બચત કરીને હું એ પૈસા પાછા આપી દઈશ. એ મોટી બેનને ઘેર ગઈ. હાથ જોડીને બોલી, બેન, મારા છોકરા
ચીથરે હાલ છે. એમના કપડા માટે, ફટાકડા માટે, મીઠાઈ માટે પૈસા નથી. તમે જો થોડાક પૈસા ઉછીના આપો તો મહેરબાની. આ સાંભળતા જ મોટી બેન ઉકળી ઉઠી. એ બોલી, પૈસા? તને પૈસા આપું? એલી તહેવારના દિવસ છે. મારા ઘેર હજારોની મીઠાઈ થશે, હજારોના ફટાકડા ફૂટશે અને ઘરે મહેમાનોનો પાર નહીં રીએ. મારા પતિના નોકરોને બોણી આપવી પડશે. સાહેબો અફસરોને લાંચ આપવી પડશે. પછી તારા જેવીને ખેરાત આપવા પૈસા ક્યાંથી વધે? નાની બેન બોલી, બેન, હું ખેરાત નથી માંગતી, ઉસીના પૈસા માંગુ છું. તમે જે આપશો તે દૂધે ધોઈને પાછું આપી દઈશ. પણ મોટી તો ટસથી મસ ન થઈ. એ બોલી, તારા જેવા ભિખારાનો ભરોસો શું? તને ઉછીના આપેલા પૈસા પાછા નહીં આવે. માટે આ સપરને દાડે મારો જીવ ન ખા, હાલતી થા. એટલે નાની બેન બિચારી આંસુ પાડતી પાછી વળી. પછી એણે એક પાડોશી પાસેથી થોડાક પૈસા લીધા. બદલામાં એના ઘરકામ કરવાનું વચન આપ્યું. એ પૈસાથી બાળકોના કપડા લીધા. ગેરું ઓળે દિવાલ ઉપર લક્ષ્મીજીનું ચિત્ર દોર્યું. ઘરમાં થોડું ખાવાનું તેલ હતું, એમાંથી દિવાળીના દીવા કર્યા. આમ કરીને એમણે દિવાળી ઉજવવા માંડી. એ દિવાળીની રાતે નાનીના છોકરા ફટાકડા ફોડતા હતા ત્યારે બારણે એક ઘરડી ડોસી આવી. એ ભિખારણ જેવી લાગતી હતી. લાકડીના ટેકે ડગુમગુ ચાલતી હતી. એક હાથમાં જોડી હતી. બારણે આવીને એ બોલી, દૂરના ગામથી આવું છું, ભૂખી તરસી ભટકું છું, જો થોડું ખાવાનું આપો તો તમારું ભલું થશે. નાની બોલી,
એ શું બોલ્યા માં? થોડુંક ખાવાનું શા માટે? આવો અને પેટ ભરીને જમો. આજે સપરમે દિવસે બારણેથી કોઈને ભૂખ્યું ન કઢાય. આવો અમારી સાથે જમવા બેસો. પછી તો એ ઘરના બાળકો સાથે ડોશીમાં જઈમાં ઘણી વાતો કરી. આખરે ડોશી જવા લાગ્યા ત્યારે નાના છોકરા પૂછે, માજી તમારે ઘેર નાના છોકરા છે? ડોશી કહે, હા ટોળે ટોળા છે. બાળકો કહે, તો અમારા ફટાકડામાંથી થોડાક લઈ જાઓ, એમને આપજો. આમ કહીને એમણે ડોશીની જોડીમાં થોડાક ચાંદલિયાની ડબ્બીઓ નાખી દીધી. આ પછી આજ ડોશી ફરતી ફરતી મોટી બેનની હવેલીએ પહોંચી. ત્યાં જઈને એ જ વાત કરી. દૂરના ગામથી આવું છું, ભૂખી તરસી ભટકું છું, કંઈક ખાવાનું આપો, મહેરબાની કરો. મોટીને આંગણે છોકરા દેકારો કરતા હતા. લખલૂટ દારૂખાનું ફોડતા હતા. મોટા કડાકા અને ભડાકા થતા હતા. એમાં એક ઘરડી ડોશીનો અવાજ કોણ સાંભળે? ડોશીએ 3-4 વાર આજીજી કરી. ત્યારે મોટી માન ઘરને બારણે નીકળી. પણ ઘરડી ભિખારણને જોઈને એ ગુસ્સે થઈ ગઈ. એણે રાડો પાડવા માંડી. અરે ડોશી, આ સપરમે દાડે તું અપશુકન કરવા કેમ આવી? ચાલ ભાગ અહીંથી. મારું આંગણું લજાય છે. તું ભૂખી છે તો હું શું કરું? મારે ઘેર આજે 50 માણસ જમ્યું છે. એ ખર્ચ ઓછો છે કે તને ભિખારણને જમાડું? આવી ઘણી બધી હલકી વાતો કરીને એણે ડોશીને તગેડી મૂકી. જેવી માં હતી એવા છોકરા હતા. મોટીના છોકરાઓએ ડોશીની ઉપર ફટાકડાની સળગતી લૂમ ફેંકી. ભોંચ અકરડી
એની પાછળ ભગાવી. ડોસી બિચારી જીવ લઈને ભાગી. એને આમ ભાગતી જોઈને છોકરા રાજી રાજી થઈ ગયા. એમણે એકબીજાને તાળીઓ દઈને ખૂબ મજા કરી. એ રાતે મોટીના ઘરના બધા મોડી રાત સુધી જાગ્યા. ખૂબ મીઠાઈઓ જમ્યા, ખૂબ દારૂખાનું ફોડતા રહ્યા, ખૂબ હૈસા અને ખૂબ આનંદ કર્યો. મધરાત પછી સૂતા એટલે ગાઢ નીંદર આવી ગઈ. કેટલાક ચોરો આવી તકની જ રાહ જોતા હતા. એમણે જોયું કે આ ધનવાન ઘરના સૌ લોકો ઊંઘી ગયા છે. એમણે ઘરમાં ખાતર પાડ્યું. ઘરેણા, રોકડ, સોના રૂપાના વાસણ બધાના પોટલા વાળ્યા. પછી કપડા, રાચ રચીલું વગેરે સઘળું ચોકમાં જમા કર્યું. એ બધાને આગ લગાડી. ઘરવાળા તો હજી ઊંઘતા જ રહ્યા. ખૂબ આગ લાગી અને ગરમી લાગી ત્યારે સૌ જાગ્યા. જાગીને જોયું તો ઘર લૂંટાઈ ગયેલું. કપડા લતાને પણ આગ લાગેલી. એ લોકો રાતો રાત ભિખારી થઈ ગયા. પહેરેલા કપડા સિવાય એમની પાસે કાંઈ ન રહ્યું. આ બાજુ પેલા ચોરો ચોરી કરીને તો ભાગ્યા, પણ સિપાહીઓએ તેમને જોઈ લીધા. મધરાત પછી આમ પોટલા ઊંચકીને જતા લોકો ઉપર સિપાહીઓને શંકા પડી. એમણે પોટલા વાળાઓને પડકાર કર્યો. કહેવત છે ને કે ચોરની હિંમત ચકલી જેટલી હોય છે. સિપાહીઓએ પડકાર કર્યો કે તરત ચોરો ભાગ્યા. એ ભાગ્યા એટલે સિપાહીઓ પાછળ પડ્યા. આગળ ચોર અને પાછળ સિપાહીઓ. એવી દોડાદોડી ઘણે દૂર સુધી ચાલી. પછી ચોરોને થયું કે આ બોજ ઊંચકીને લાંબુ નહીં દોડાય. આમ ને આમ તો આપણે પોતે પણ પકડાઈ જઈશું અને ચોરીનો માલ તો પકડાશે જ.
એટલે માલ જવા દો અને જાત બચાવો. એમણે તો જે નીચી વંડી વાળું ઝૂંપડું જોયું એમાં પોટલા ફગાવ્યા. હળવા થઈને ઝડપથી દોડવા માંડ્યું. સિપાહીઓને આની કઈ ખબર ન પડી. એ લોકો તો ચોરોના ઓળા જોઈને દોડતા રહ્યા. આખરે હળવા થયેલા ચોરો સિપાહીઓને થાપ આપીને ભાગી છૂટ્યા. સિપાહીઓ ખૂબ થાકી ગયા એટલે થાણા ઉપર પાછા ગયા. હવે પેલું ઝૂંપડું બીજા કોઈનું નહીં પણ નાની બેનનું જ હતું. એ અને એના ઘરના સૌ સવારે જાગ્યા ત્યારે આંગણામાં પોટલા પડેલા. અંદર અઢળક ધન બાંધેલું હતું. એ લોકો સમજી ગયા કે આ કોણે રચેલો ખેલ છે. ભિખારણના રૂપમાં ખુદ લક્ષ્મીજી જ પધાર્યા હતા.